હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો આજે સન્ડેનો દિવસ છે એટલે સાફ સફાઈ ચાલુ કરી છે. તો અહીંયા આગળ જો બધું ફ્રીજ ખાલી કરી દીધું છે અને ફ્રીજની સફાઈ કરી દીધી છે ને અડધો સામાન ગોઠવ્યો છે અહીંયા આગળ. અને બીજો હજુ બધો અહીંયા આગળ ગોઠવવાનો બાકી છે. આ બધું હજુ ગોઠવવાનું બાકી છે એટલે બસ ધીરે ધીરે એ જ કામ કરી રહી છું અત્યારે. મોર્નિંગમાં પહેલાં જ ઉઠી અને ચા પી લીધી. ચા પી અને સીધું ફ્રીજ સાફ કરવા માટે કાઢ્યું, કેમ કે ખાસો 1.5 મહિના જેવું થઈ ગયું હતું. ફ્રીજ સાફ નહોતું થયું, મહિના ઉપર થઈ ગયું હતું એમ. તો પછી મેં કીધું કે પહેલાં ફ્રીજ સાફ કરી દઈએ. અને આજે સન્ડે છે એટલે આજે મળે એમ ટાઈમ, નહીં તો મળે નહીં પાછો ટાઈમ. એટલા માટે અત્યારે ફ્રીજ સાફ કર્યું. તો બસ ધીરે ધીરે કરી અને બધું ગોઠવવાનું કામકાજ ચાલુ જ છે. અને હજુ તો ઉપર બી જવાનું છે, કચરા પોતું પણ કરવાનું છે. કેમ કે ફ્રીજ કાઢીએ ને આમ આપણને એવું ના લાગે, એવું લાગે કે ફ્રીજ ખાલી છે. અને જેવું કાઢીએ ને એટલો બધો સામાન નીકળે છે ને, કંઈ જોવાનું કે શું રાખવાનું શું નહીં રાખવાનું એવું બધું. નહીં આગળ બધા ઉઠી ગયા છે પણ ઘરમાં તો બધું એવું જ છે. કાનું હવે અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે. મમ્મી કોણ? પપ્પા હવે કપડાં પહેલા ને ભાઈ જાય છે બધા. હા મેં કીધું નહીં. ત્યાં આગળ બધા રેડી થઈને બેસ્યા છે. હું જો મમ્મી હું જાઉં. હા તમે તો અહીંયા જાઓ ને, ચલો ને. અત્યારે જવાનું છે જમવા. ચલ ગયો ને બેટા. હું ભૂમો અને હર્ષિલ અમે 3 જઈશું. આ લોકો થઈ ગયા. મમ્મી આવે છે. એ તો ભેંસ કાકા નીકળે એટલા નીકળે. અને જો શું પહેરી છે. ઊભી થાય તો ઊભી થાય તો પરી બનવાનું સારું. એમને જવાનું છે. બહુ ઉતાવળાઈ છે ને. એ પેલા લોકો ગતા રહ્યા ને એટલે. કોણ પેલા? મંજુ કાકી લોકો. મમ્મી
અત્યારે કઈ રમવા જવાય? થોડો બેસતો શાંતિથી. કામ નહીં કરતી. અલ્યા મમ્મી કાનુ મમ્મી પપ્પા પાછળ ઉભા રહો. આમ જુઓ શું કરે? ચોકોસ હોર્લિક્સ નાખીશ ને ચોકોસ જોઈ લેજે કેટલું આપો. ના નાખ બસ આટલું નાખ ને બસ બસ ખાલી જ થઈ ગયું નાખો ભાઈ. નાખશે હજુ એક ટાઈમ હજુ વન ટાઈમ થશે. ઓકે હા ને સારો મને આલી દે ચાલ. સ્પૂન છે. અત્યારે અમે લોકો આવ્યા છીએ હર્ષિલના શૂઝ લેવા માટે. હા સેન્ટાના બતાવો ને બંને એટલે એને જે પસંદ આવશે એ લેશે. ટીચરને કીધું ગાંઠવાળા કાંઠવાળા જ લેવાના એટલે પેલું રસ્સીવાળા લેવાના હા. પેલા નહીં લેવાના. ટીચરે કીધું એવું બોયઝમાં તો એ જ એવું છે. ઓકે રસ્સીવાળા આપજો. હા બોયઝ ખાલી સાઈઝ જોઈ લે. પ્રિતેશ હવે તમારું કામ છે, આવી જાઓ. એને એક વ્હાઈટ શૂઝ લેવાના છે ને એક બ્લેક શૂઝ લેવાના છે. જોઈ તો લે બેટા, ખાલી જોવાનું છે આપણે. આનાથી થોડું મોટું હા પ્રિતેશ, એને છે ને કોથળી પહેરાવીને પહેરાવો, કેમ કે એના પછી સોક્સ બી આવશે. એક તો બ્લેક લઈ લીધા છે આવા સ્કૂલના, અને આ છે વ્હાઈટ બીજા લેવાના છે એને, કેમ કે સ્પોર્ટમાં જોઈશે ને એટલા માટે. બસ કમ્પ્લીટ. આ કમ્પ્લીટ લાગે છે કાનું? એ બરાબર લાગે છે ને કાનું કાના? અત્યારે સ્કૂલનું યુનિફોર્મ લેવા માટે આવ્યા. શર્ટ અને આ પેન્ટ, આનું આવું યુનિફોર્મ છે. તો એ ચેન્જિંગ એમાં ગયો છે ટ્રાય કરવા માટે. આ એનું યુનિફોર્મ છે. ગ્રે પેન્ટ, વ્હાઈટ શર્ટ અને વ્હાઈટ સોક્સ. ચલ ના કાનું જમવા માટે ચલ.
કાનું આ ખાઈને અહીં રાખવાનું બેટા હોય. પંખો પહેલાં ચાલુ કર બેટા. મમ્મી આ ફ્રીજમાં મૂકી દઉં છું. કાલ સવારે ઉઠો ને એટલે મારી પહેલાં લોટ વળ કરી લેજો. હા, હર્ષિલની બધી સ્કૂલની વસ્તુ આવી ગઈ છે. સ્પોર્ટ શૂઝ એટલે એને જે સ્કૂલમાં સ્પોર્ટ ડે હોય એ દિવસે પહેરવાના એ, અને રેગ્યુલર શૂઝ, અને અહીંયા આગળ બધો એનો યુનિફોર્મનો સામાન છે. યુનિફોર્મ તો છે જ, પણ તો બી લાવી દીધું નહીં કાનું? 2 તો ઓલરેડી છે. હા, ફાટીને એવું નહીં, ફાટે તો નહીં, પણ ચોમાસામાં તાર એક્સ્ટ્રા હોય તો સારું એમ, એટલા માટે. એ તેલ કેમ લાયા મમ્મી? કાનો તારું બોટલ લઈને બેસજે બેટા. હા, બોટલ તારી લઈને બેસ પાણી. ચાલ આવી જા. તો અત્યારે ખાવામાં સિમ્પલ જ છે. ઈંડાનું શાક છે અને ખીચડી હોય, ખીચડી તો છે જ, એટલે ઈંડાનું શાક છે અને ખીચડી. તો આવી જાઓ જમવા માટે. હું, હર્ષિલ અને મમ્મી, અમે 3 જ છે. પ્રિતેશને ભૂખ નહીં લાગી, પપ્પાને નહીં ખાવું, બપોરે લેટ ખાધું હતું એટલે. નહીં મમ્મી? મસ્ત શાક બનાવ્યું મમ્મીએ. હજુ નાખો થોડું. બસ બસ ના કાનું આટલું. થોડી પાછી ખીચડી એ થઈ છે. લે તો બસ એટલું મારું. કેટલું શાક નાખી આપું? સાઈડ ઉપર નાખી આપું. ફોન લાગે પેલા કાકાને ફોન કર્યો, કેટલી વાર લાગશે? સાઈડ ઉપર નાખ્યું હા કાનું. ત્યારે જમી અને પરવારી ગઈ છું, અને હર્ષિલ સ્ટડી ટાઈમ સ્ટાર્ટ થયો છે. તો અહીંયા આગળ એ કરી રહ્યો છે, એનું ટેબલ્સ લખી રહ્યો છે. 1 to 10 ના ટેબલ્સ લખી રહ્યો છે. તો હવે એનું બધું ચેક કરી લઈશ અને પછી જઈશું ઉપર. તો એક વખત લખી લે એટલે એનું બધું ચેક કરી લઉં પછી જઈશ. એ હર્ષિલે એના પપ્પા માટે કાર્ડ બનાવ્યું. આ એના હેન્ડ રાઇટિંગ છે, એના હેન્ડ રાઇટિંગથી બનાવ્યું ને કાનો? કશું મળ્યું ને એને, તો એણે નાનું કાર્ડ બનાવી. એવું નહીં, કરવા કાર્ડ માટે કશું મળ્યું નહીં, તો એણે ખાલી આવું નાનું કાર્ડ બનાવી અને એના પપ્પાને આપ્યું. અને આ પણ એણે જ લખ્યું છે બધું. યુ આર માય બેસ્ટ ફાધર ઇન ધ વર્લ્ડ. એના હેન્ડ રાઇટિંગ તો સારા છે. હા, એ ગયો સાયકલ ચલાવવા માટે. અત્યારે હર્ષિલ આવ્યો છે પાઉંભાજી ખાવા માટે. કાનો લીંબુ ચમચી ફેરવ. હા, એટલે ખટાશ ના લાગે. રવિ તું ચાલુ કરી નાખ. એ ખા ખા. પણ હવે એની જોડે જ ખાય પછી નહીં મજા આવે. જો આમ લે, આમ મૂકી દે.
ગરમ ના હોય બેટા. હા ગરમ ના હોય જોજે. હવે થોડી ઊંઘી ખા. ઊંઘી આગળ લઈ જાઓ. બરે લઈ જાઓ. તું ખા બેટા. પ્રિતેશે હમણાં જમ્યા નહોતા એટલે અત્યારે ઉપર લઈને આવ્યા છે જમવાનું. પણ એ જે ખીચડી શાક હતું એ જ, અને મારી માટે પુલાવ લાવ્યા છે. હર્ષિલ ગયો તો પાઉંભાજી ખાવા, હે ને? તો અહીંયા આગળ વેજ પુલાવ લાવ્યા છે પાઉંભાજીવાળો. તો અત્યારે હું બી એ જ ખાઈ રહી છું. વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. હર્ષિલ અહીંયા ગાડી સૂવે છે તો આવ્યો નહીં એ વિડીયોની એન્ડિંગ, એને ઊંઘાઈ છે. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.